હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, આજે છે 21 જુલાઈ અને 21 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર પણ છે, બરાબર? તો તમામ વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. આ વર્ષે તમે નોકરી લાગી જાઓ મિત્રો, એ જ અમારી જે છે ભગવાનને પ્રાર્થના હોય છે. મિત્રો, 21 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે ઇન્ટરનેશનલ ચેસ ડેની. એ દર વર્ષે 20 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. 20 જુલાઈએ શા માટે મનાવવામાં આવે? તો 20 જુલાઈ જે છે એ 20 જુલાઈ 1924ના રોજ ફિડે, બરાબર, એટલે કે આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘની સ્થાપના થઈ હતી. આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ ફિડે જે છે એનું પૂરું નામ છે, બરાબર. એની સ્થાપના થઈ હતી 20 જુલાઈ 1924ના રોજ. એની યાદમાં આ દિવસ મનાવવામાં આવે. હવે ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ, 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસ, 16 જુલાઈએ ICARનો સ્થાપના દિવસ, 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ દિવસ, 14 જુલાઈએ બેસ્ટલ દિવસ અને 12 જુલાઈએ મલાલા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારત અને કયા દેશે પામ ઓઇલ ક્ષેત્રમાં સહયોગ કરવા નિર્ણય કર્યો છે? તો ભારત અને કયા દેશ દ્વારા પામ ઓઇલ ક્ષેત્રમાં સહયોગ કરવા નિર્ણય કરાયો? તો મિત્રો, મલેશિયા રાઇટ આન્સર થશે, બરાબર. મલેશિયામાં રાઇટ આન્સર થશે, ભારત અને મલેશિયા. હાલમાં કઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં ખેડૂતો અને ખેડૂત પુત્રોને મહિને 1200 રૂપિયાના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન કરાયું છે? તો મિત્રો, એ યુનિવર્સિટીનું નામ છે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી રાઇટ આન્સર થશે આની અંદર. ડિટેલમાં માહિતી લઈએ આપણે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની. તો મિત્રો, હાલમાં કૌશલ્યા સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોને કૌશલ્ય એટલે કે સ્કિલ્સ કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં RTPO એટલે કે રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે. તો કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી રાઇટ આન્સર છે. મિત્રો, આ ગુજરાતનો પ્રશ્ન છે. કોણ 10મા આફ્રિકી દેશના રૂપમાં સંયુક્ત રાષ્ટ્ર જળ કન્વેન્શનમાં સામેલ થયું છે? તો 10મો આફ્રિકી દેશ બની ગયો છે આઇવરી કોસ્ટ, જે સંયુક્ત રાષ્ટ્ર જળ કન્વેન્શનમાં સામેલ થયો. સ્ટાર માર્ક કરજો. આઇવરી કોસ્ટ આમાં રાઇટ આન્સર થશે, બરાબર. મિત્રો, સ્ટાર માર્ક કરજો. આવા પ્રશ્નો જ એક્ઝામની અંદર પૂછવામાં આવતા હોય છે, એટલે આ તમારે સ્ટાર માર્ક કરી દેવાના. આવા પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવાનું છે. આઇવરી કોસ્ટ એ આફ્રિકામાં આવેલું છે. હવે એની કરન્સી છે મિત્રો વેસ્ટ આફ્રિકન ફ્રેન્ક અને પ્રેસિડેન્ટ છે અલ્લાસાને કટારા. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને હાઈકોર્ટની તમામ પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ અમે આપીએ છીએ. તારીખ સાથે તમને કરંટ અફેર્સ લખેલું મળે છે. ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે. કોઈ પણ પ્રશ્ન આમાં છૂટતો નથી. ભારત, ગુજરાત અને ઇન્ટરનેશનલ ત્રણે લેવલનું કરંટ અફેર્સ હોય. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કેન્દ્રીય મંત્રી BL વર્માએ ક્યાં સામાજિક અધિકારીતા શિબિરનું ઉદ્ઘાટન કર્યું છે? તો કેન્દ્રીય મંત્રી છે મિત્રો BL વર્મા. એમણે સામાજિક અધિકારીતા શિબિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઇટ આન્સર છે આમાં બંદાયું. બંદાયું ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ ખાતે. યુપીના CM છે યોગી આદિત્યનાથ. હાલમાં કોની HSBCના નવા CEO તરીકે નિમણૂક કરાઈ છે? તો HSBCના નવા CEO તરીકે કોની નિમણૂક કરાઈ? તો જોર્જેસ એલ્હેડરી, બરાબર. જોર્જેસ એલ્હેડરીની HSBC એટલે કે હોંગકોંગ એન્ડ સંઘાઈ બેન્કિંગ કોર્પોરેશનના નવા CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, પેટીએમ પેમેન્ટ બેંકના CEO બન્યા છે અરુણ બંસલ. રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના DGP બન્યા. વિક્રમ મિસ્ત્રી વિદેશ સચિવ બન્યા છે ભારતના. IPS ડૉક્ટર જીતેન્દ્ર તેલંગાનાના નવા DGP બન્યા છે. ન્યૂઝ ચેનલની સૌથી મોટી સંસ્થા છે NBDA, એના અધ્યક્ષ બન્યા છે રજત શર્મા. શંકર નારાયણ સેના હોસ્પિટલની કમાન સંભાળી છે. માનવી મધુ કશ્યપ બિહારમાં SI બનનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની છે. આલિયા નીલમ પાકિસ્તાનની પહેલી મહિલા જજ બની છે. હાલમાં ભારતીય પ્રાણી સર્વેક્ષણ દ્વારા ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ ક્યાં શોધવામાં આવી છે? તો મિત્રો, રાઇટ આન્સર છે એમાં કેરળ ખાતે. કેરળ ખાતે ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ શોધવામાં આવી છે ભારતીય પ્રાણી
સર્વેક્ષણ દ્વારા. વાત કરીએ કેરળની, તો મિત્રો કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પ્રશાંત શિખર સંમેલન કોચીમાં આયોજિત કરાયું. કેરળની વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને કેરળમ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુનેસ્કોની સૂચિમાં ભારતનો પહેલો સાહિત્યિક શહેર કોઝિકોડ બન્યો છે. કેરળ સરકાર એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટને લોન્ચ કરશે. હાલમાં કઈ રાજ્યની સરકારે ખેડૂતોના ફસલ લોન માફ કરવા 6,000 કરોડ રૂપિયાની રાશિ જારી કરી છે? તો ફ્રેન્ડ, ઇલેક્શન પહેલાં વાયદા કરવામાં આવે, બરાબર, અને વાયદાને હવે પૂરું કરવા માટે તેલંગાના સરકાર જે છે, કયા રાજ્યની સરકાર? તેલંગાના રાજ્યની સરકાર ખેડૂતોના ફસલ લોન માફ કરવા માટે 6,000 કરોડ રૂપિયાની રાશિ જારી કરી છે, બરાબર, તેલંગાના સરકારે કરી છે. મિત્રો તેલંગાનાની વાત કરીએ, તેલંગાનાના સીએમ છે તેલંગાનાના નવા મુખ્યમંત્રી બની ગયા છે મિત્રો. હાલમાં કોણ બન્યા છે? તો તેલંગાનાના સીએમ બની ગયા છે મિત્રો રેવંતા રેડ્ડી, બરાબર. તેલંગાનાની સ્થાપના ક્યારે થઈ હતી? 1914માં. આંધ્રપ્રદેશમાંથી તેલંગાના અલગ પડ્યું હતું. તેલંગાનાનું કેપિટલ કયું છે? તો એ છે હૈદરાબાદ. હાલમાં તેલંગાનામાં સરકાર દ્વારા પ્રજા પાલન કાર્યક્રમ શરૂ થયો. તેલંગાનાના મુખ્યમંત્રીએ વિદેશમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક લોન્ચ કરી છે. હાલમાં યુરો કપ 2024નું ટાઇટલ કોણે જીત્યો? તો યુરો કપ 2024 એનો ટાઇટલ કોણે જીત્યો છે? સ્પેને જીત્યો છે. સ્પેન જે છે એમણે ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને યુરો કપ 2024નો ટાઇટલ જીત્યો. મિત્રો યુરોપના જેટલા પણ દેશો છે એમની વચ્ચે યુરો કપ રમાય, બરાબર, આ તમારે ખાસ યાદ રાખવાનું. હાલમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળો રાજ્ય કયો બન્યો છે? તો પીએમ એટલે કે વડાપ્રધાન સ્વનિધિ યોજના અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળો રાજ્ય બની ગયો છે મધ્યપ્રદેશ, બરાબર. મિત્રો વાત કરીએ એમપીની. હવે એમપીના સીએમ કોણ છે? મોહન યાદવ. રાજ્યપાલ કોણ છે? મંગુભાઈ પટેલ. ગુજરાતના છે એટલે ખાસ યાદ રાખવાનું છે. અને કેપિટલ કયું છે મિત્રો? ભોપાલ. ભોપાલમાં શું આવેલું છે? ભોજતાલ. ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશમાં પીએમ કોલેજ ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન કર્યું. પેંચ ટાઈગર રિઝર્વ વનાગ્નિ માટે પ્રથમ ઉન્નત એઆઈ પ્રણાલી શરૂ કરી. મધ્યપ્રદેશ સરકાર તમામ જિલ્લામાં એક પીએમ કોલેજ ઓફ એક્સિલન્સની સ્થાપનાને મંજૂરી આપી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પીએમ શ્રી પર્યટન હવાઈ સેવાનું શુભારંભ કર્યું છે. હાલમાં ક્યાં ચાંદીપુરા વાયરસ ફેલાયો? તો મિત્રો ચાંદીપુરા વાયરસ ક્યાં ફેલાયો છે? તો એ ગુજરાતમાં ફેલાયો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ફેલાયો છે હાલમાં, બરાબર. સાબરકાંઠા, બનાસકાંઠામાં ઘણા લોકોને મૃત્યુ પણ થયા છે. હવે વાત કરીએ આપણે ગુજરાતની, બરાબર. ગુજરાતના 5 ટોપિક મિત્રો હમણાં યાદ રાખજો. એક તો રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું. ગુજરાત સરકારે શિક્ષા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો. ભારત ઓલિમ્પિક અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાતના ગાંધીનગરમાં કરાયું. અને ગુજરાતમાં પવન ઉર્જા સ્થાપિત ક્ષમતામાં જે છે મિત્રો નંબર 1 રહ્યું છે ગુજરાત. એટલે કે પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા માટે ગુજરાતે પુરસ્કાર જીત્યો છે. હાલમાં ભારતની T20 ટીમના કેપ્ટન કોણ બન્યા છે? તો સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવ ભારતની T20 ટીમના કેપ્ટન બન્યા છે. સૂર્યકુમાર યાદવને ખૂબ ખૂબ અભિનંદન. વિદેશ મંત્રી એસ જયશંકરે ક્યાં મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં મોરિશિયસમાં. મોરિશિયસ હાલમાં ગયા છે વિદેશ મંત્રી એસ જયશંકર. ત્યાં તેમણે મૈત્રી ઉદ્યાન એટલે કે મૈત્રી પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં વિનય મોહન ક્વાત્રા કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? તો ફ્રેન્ડ આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે IFS ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે વિનય મોહન ક્વાત્રા અને અમેરિકામાં ભારતના રાજદૂત બન્યા છે. અમેરિકા ઇમ્પોર્ટન્ટ દેશ છે. તો વિનય મોહન ક્વાત્રા અમેરિકામાં ભારતના નવા રાજદૂત નિયુક્ત કરાયા, બરાબર. તેઓ પદભાર ગ્રહણ કરશે. આ પહેલાં વિનય ક્વાત્રા ભારતના વિદેશ સચિવ હતા. હવે વિદેશ સચિવ કોણ બની ગયા છે? વિક્રમ મિસ્ત્રી બની ગયા છે, બરાબર. તો એમની નિમણૂક કરવામાં આવી છે અમેરિકામાં. હાલમાં કોણ 2024થી 29ના સમયગાળા માટે યુરોપીય આયોગના અધ્યક્ષ બન્યા છે? તો મિત્રો ઉર્સુલા વોન ડેર લેયન. સ્ટારમાં કરજો, નામ થોડું અઘરું છે, બરાબર. યાદ રાખજો મિત્રો, આવા પ્રશ્નો જ એક્ઝામમાં પૂછવામાં આવે. ફિકીએ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ફ્રેન્ડ તમે એક કોમન પ્રશ્ન જોયો હશે. IMF, ADB અને હવે ફિકી ત્રણેય 60% રાખવાનું અનુમાન રખાવ્યું છે. જીડીપી એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હાલમાં વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણમાં કેટલી ભારતીય ખાણને સામેલ કરાઈ? તો વિશ્વની 10 સૌથી મોટી કોલસા ખાણમાં 2 ભારતીય ખાણને સામેલ કરાઈ છે. અને 2 ભારતીય ખાણ ક્યાં આવેલી છે? છત્તીસગઢની અંદર. છત્તીસગઢમાં મિત્રો એક છે ગેવરા અને બીજી કઈ છે? ગેવરા, બરાબર. બીજી છે કુસમુંડા.
આ બંને ખાણને સામેલ કરવામાં આવી છે. રિપોર્ટ કોની છે? worldatlas.com, બરાબર, આની એક રિપોર્ટ છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ. નેલ્સન મંડેલા દિવસ દર વર્ષે 18 જુલાઈએ મનાવાય. કયા દેશના ખેલાડી ઓલિવિયર ગિરોડા આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સંન્યાસ લીધો? તો ફ્રાન્સ. ગુજરાતમાં વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ માટે વેબ પોર્ટલ અને એપ્લિકેશન લોન્ચ કરી મુળુભાઈ બેરાએ. સૌરમંડળની બહાર 6 નવા ગ્રહોની શોધ કરી છે નાસાએ. CSK ક્યાં સુપર કિંગ્સ એકેડમી લોન્ચ કરી? તો સિડનીમાં. CSIR ચીફનો કાર્યકાળ 2 વર્ષ વધારવામાં આવ્યો. એમનું નામ છે N. કલૈસેલ્વી, બરાબર. CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. કયા દેશે 35 યુરોપીય દેશો માટે વિઝા મુક્ત નીતિ લાગુ કરી? તો બેલારુસે. કોણે 2024 BWF રિયુનિયન ઓપનમાં સિંગલ્સનો ખિતાબ જીત્યો? તો તસ્નીમ મીર અને થારુણ પન્નેપલ્લીએ. વિદેશ મંત્રી S. જયશંકરે વિદેશમાં સ્થિત પહેલા જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે મોરિશસ ખાતે. ICCની પુરુષ T20 બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો ટ્રેવિસ હેડ. વિશ્વ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024માં કયા ભારતીય બ્રોન્ઝ મેડલ જીત્યો? તો શૌર્ય બાવાએ. ભારતની પહેલી રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસનું શુભારંભ કર્યું છે અમિત શાહે. હાલમાં જારી ફિફા રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો એ આર્જેન્ટિના ટોપ પર રહ્યું. કોણ નાગર વિમાનન પર એશિયા પ્રશાંત મંત્રીસ્તરીય સંમેલનની મેજબાની કરશે? તો મિત્રો એ કરશે ભારત. કઈ રાજ્યની સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી? તો મહારાષ્ટ્રે કરી છે. IMFએ નાણાકીય વર્ષ 2025માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7%. મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે શ્રીલંકા ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, ગુરુ પૂર્ણિમાની તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.